દ્વારકાધીશ મિત્રો, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. હું જયરામ દેસાઈ. મિત્રો તો જુઓ, આપણે ભેંસો લઈને આવી ગયા છીએ ખેતરોમાં, અને આપણી ભેંસો જુઓ ચરી છે. આપણી ભેંસોને એક જડ્યું છે આજે જારવાળું ખેતર. જુઓ, જારવાળા ખેતરમાં ચરે છે. અહીંયા આપણે શેડુઓ ભાગે છે. બધી ભેંસો છે મિત્રો, આખા ગામની જીતી પાણી પીવા, ને હવે પાછી આમાં આવી છે. જુઓ, આપણી ભેંસો આગળ આવી છે, બીજી બધી ભેંસો પાછળ આવે છે. એમ કરીને મિત્રો આ જારવાળામાં આખો દિવસ આપણે ભેંસો ભેગો કાઢવાનો છે. ભેંસો ચરશે આ જારવાળા ખેતરમાં. ડોકો બોકો બહુ છે ચરેવું, ચીઢે પણ ચરશે. તો ચલો મિત્રો, કન્ટિન્યુ બનાવી રહેજો. આગળ તમને બતાવતો રહીશ કે આપણી ભેંસો ક્યાં જાય છે અને ક્યાંથી દિવસ ચરીને આવે છે અને ઘરે જાય છે. મિત્રો તો જો વાગી ગયા છે 3:30. આપણી ભેંસો હજી ચરે છે. આ મિત્રો બીજું જારવાળું ખેતર છે, આમાં ચરી રહી છે. 4 વાગે આપણી ભેંસો જશે ઘરે. તળાઈમાં બેસશે 5 વાગ્યા સુધી. 5 વાગે દોવાનું ચાલુ થશે, પછી થશે નિહાળ. જુઓ મિત્રો, બપોરે નિહાળ કરતા આપણે કરતા નથી, કેમ કે ભેળ પડી ગઈ છે એટલે ભેંસો મોડી જાય છે. મિત્રો તો જુઓ, 4 વાગી ગયા છે, આપણે ભેંસો ચડી ગઈ છે. હવે માર્ગે હવે જઈ રહી છે મિત્રો તળાઈ. જુઓ, ભેંસો તો આપણે પડે છે, ભેંસો રખડી છે જબર. હજુ તો જારવાળા ખેતર ભેરાણે હતા 2 મિત્રો. જો આપણી કાયડી પર ફૂલ આફરાળી છે. જો મિત્રો, બધી ભેંસો જાય છે, રાઈ લઈને ચાદરીને બાંદરી બધી જઈ રહી છે વધાઈને. તો ચલો મિત્રો, કન્ટિન્યુ બનાવી જો. આગળ તમને બતાવતો રહીશ. આપણે ભેંસો જાય છે તળાઈ પાણી પીવા, પછી દોવાનું કામ ચાલુ થશે. તો ચલો મિત્રો, હવે તમને આગળ બતાવતો રહીશ. મિત્રો તો ભેંસો આવી ગઈ છે તળાઈ. જુઓ મિત્રો, તો જુઓ 2 દિવસનો બ્લોગ ભેગો આવે છે મિત્રો, જોઈ લેજો. અને આજે આવી ગઈ છે ભેંસો આપણા ખેતરમાં. જાનના પૂળા મિત્રો ભેગા થઈ ગયા છે. આ એક ભાગના એમાં આપણે ભેંસો ચરે છે, બીજા ભાગના ભેગા નથી કર્યા. એ મિત્રો કાલે ભેગા થશે. જો મિત્રો, તો આજે આપણે ભેંસો અહીંયા ચરવા આવી છે, કાલે આમાં ચરશે. આ ભેગા થશે એટલે આજે તો આમાં ચરીને મોજ મજા મસ્તી ધરાશે. પૂળા પણ ખાઈ રહી છે, ચેઢો પણ ખાઈ રહી છે. આપણી ભેંસોને ક્યાંય રોક ઠોક નથી, આમાં બધે ચરે છે મિત્રો. તો ચલો કન્ટિન્યુ બન્યા રહેજો. આપણી ભેંસો આગળ ચરતી રહેશે. અને મિત્રો, કાલનો અને આજનો વ્લોગ ભેગો આવશે, તો જરૂરથી જોજો. જુઓ, આપણી ભેંસો જઈ રહી છે તળાઈ પાણી પીવા. વાગી ગયા છે 3, અને 3 વાગે આપણે ભેંસો બહાર ગાડી છે, જશે તળાવમાં જઈને બેસશે. અને પછી આવશે એટલે નિહાળ આજે કરીશું, ને નહીં કરીશું પછી બાંધીને દોવાનું કામ ચાલુ થશે. હા, એ આવી છે વધાય. જો મિત્રો, પાડો હેઠ ખાંડી. હવે આવે છે એક જોટી, અને પછી આવશે મોટી કાયડી. જો મોટી ગાડી પણ આવી ગઈ છે. તો ચલો મિત્રો, કન્ટિન્યુ બને રહેજો. આગળ તમને બતાવો. મિત્રો તો આપણી ભેંસો આવી ગઈ છે તળાઈ પાણી પીવા માટે. ભેંસો બધી પડે છે પાણીમાં. જો અહીંયા ઉભો છે પાડો આરે સૂંઘ રહે છે. આ 2 પાડા અહીંયા પાણી પીએ છે, જાણા બકુડા. બીજી બધી ભેંસો અંદર જાય છે. તો ચલો મિત્રો, કન્ટિન્યુ બને રહેજો. આગળ તમને બતાવતો રહીશ.